અંકલેશ્વરમાં બીઆરસી ભવન ખાતે ઉજ્જૈનની સામાજિક સંસ્થા દ્વારા 74 જેટલા દિવ્યાંગ બાળકોને સહાયક સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું। અંકલેશ્વરના સ્ટેશન સામે આવેલા બીઆરસી ભવન ખાતે ઉજ્જૈનની એલિકમો સંસ્થા દ્વારા અંકલેશ્વર અને હાસોડ તાલુકાના 74 જેટલા દિવ્યાંગ બાળકોને વિવિધ સહાયક સાધનોનું વિતરણ કરવામાં આવ્યું। કાર્યક્રમ સર્વ શિક્ષા આઈડી યુનિટ શિક્ષણ વિભાગ ભરૂચ તથા એલ્મિકોના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો। આ પ્રસંગે ભરૂચ જિલ્લા આઈડી કોઓર્ડિનેટર ચેતાલીબેન પટેલ, બીઆરસી કોઓર્ડિનેટર વિજય પટેલ તેમજ એલ્મિકો સંસ્થાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન દિવ્યાંગ બાળકોને કેલિપર, વ્હીલચેર, પીપી ચેર, પીએલએમ કીટ, કાનના મશીનો, રોલેટ સહિતના જરૂરી સાધનોનું વિતરણ કરવામાં આવ્યું। કાર્યક્રમમાં અંકલેશ્વર અને હાસોડ તાલુકાના દિવ્યાંગ બાળકો સાથે તેમના વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા। ઉપરાંત બીઆરસી ભવનના સ્પેશિયલ એજ્યુકેટર સ્ટાફ તથા એલ્મકો સંસ્થાના કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર, આજ રોજ બીઆરસી ભવન અંકલેશ્વર ખાતે અંકલેશ્વર અને હાસોડ તાલુકાના વિવિધ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગ બાળકો માટેના સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન સમગ્ર શિક્ષા ગુજરાત, ભરૂચ જિલ્લો અને એલિમ્કો ઉજ્જૈનના સમગ્ર સંયુક્ત ઉપક્રમે કરવામાં આવેલ છે। જેમાં આજ રોજ અલગ અલગ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા બાળકોને વ્હીલચેર, સીપી ચેર, ટ્રાયસિકલ, કાનના સાંભળવાના મશીન, હાથ પગના કેલિપર્સ જેવા અલગ અલગ 94 દિવ્યાંગ બાળકોને 157 સાધનો વિતરણ કરવામાં આવનાર છે। આ સાધનો મળ્યા પછી બાળકોનો શાળા કક્ષા ઉપયોગ કરશે અને વધુ સારી રીતે પોતાનું જીવન જીવી શકશે એવો ઉમદા હેતુ આજના આ કાર્યક્રમનો છે।